રાજકોટમાં એક મોટા આર્થિક કૌભાંડના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે। અહીં દુબઈમાં સ્થિત એક પેઢી છે, તેમાં રોકાણ કરવાની વાત કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરાઈ છે। શું છે સમગ્ર વિગત, જાણીએ આ વિડીયોમાં। રાજકોટમાંથી એક મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આરોપીઓએ મીશા નામની પેઢી દુબઈમાં રજિસ્ટર્ડ છે તેવી ખોટી વાતો કરીને લોકોનો વિશ્વાસ જીત્યો। આ પેઢીમાં રોકાણ કરાવી ઓછા સમયમાં ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી અનેક નાગરિકોને ફસાવવામાં આવ્યા। આ લાલચમાં આવીને રોકાણકારોએ કુલ મળી 1,74,00,000થી વધુની રકમનું રોકાણ કર્યું, પરંતુ સમયસર વળતર તો દૂર, મૂડી પણ પરત આપવામાં નહોતી આવી, જેના કારણે આ સમગ્ર મામલો છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બની ગયો। આ મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી કાર્યવાહી હાથ ધરી। તપાસ દરમિયાન 2 મુખ્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે આરોપીઓને સુરત અને રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ગૌરાંગભાઈ મનસુખભાઈ ખૂંટ અને અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટનો સમાવેશ થાય છે। હાલ આ કેસમાં સંકળાયેલા અન્ય આરોપીઓ સાગર ખૂંટ અને જ્યોત્સનાબેન ખૂંટ ફરાર છે, જેમને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આર્થિક ગુના નિવારણ શાખાએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરે। ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 29/3/2026 ના રોજ એક 316(5) અને 3(5) એટલે કે ગુનાહિત વિશ્વાસઘાત તેમજ જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હતો। એમાં ગુનામાં હકીકત એવી હતી કે મીશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવેલ હતા અને પછી એને ઊંચો વળતર આપવાની લાલચ આપી પૈસા લઈને આરોપી નાહી ગયા હતા। તો એમાં અમારા પાસે જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા। તો એમાં કુલ 4 આરોપી છે। એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે અને આ સિવાય જે 2 નાસ્તા પડતા આરોપી છે એને પકડવા માટેની તજવીજ અત્યારે ચાલુ છે। એમાં એક મીશા ઇન્વેસ્ટમેન્ટ નામની એક પેઢી હતી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી। એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ઊંચો વળતર મળશે અને એને મંથલી ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા અને પછી એમને અમુક સમય સુધી વળતર આપી પછી આખો મૂડી અને વળતર આપ્યા વગર માણસો એના પૈસા લઈને નાહી ગયા હતા। હજુ સુધીની જે તપાસ છે એમાં 15 જેવા બીજા માણસોના નામ અમારા પાસે આવેલા છે જે એના પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા। હું તમામ જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે મીશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના નામે તમારા સાથે પણ કોઈ છેતરપિંડી અથવા ઊંચા વળતરની લાલચ આપી પૈસા મેળવવામાં આવેલ હોય તો આપ તાત્કાલિક રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરો અને એમને હું સાહિત્ય તરીકે આપણે એડ કરી અને એના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું। રિમાન્ડ દરમિયાન કેટલી બાબતો અંગે તપાસ કરવામાં આવશે અને છેતરપિંડીનું જે આગ છે તે ક્યાં સુધી પહોંચી શકે છે? રિમાન્ડ દરમિયાન એક તો જે 2 બીજા આરોપી છે સાગર અને જ્યોત્સના, એના લોકેશન બાબતે અને એની જે એમઓ છે એ બાબતે વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે। આ સિવાય એ પૈસા જે છે માણસો પાસેથી લઈને એને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે અને કઈ પ્રોપર્ટીઝ એને પોતે લઈ લીધી છે, એ પ્રોપર્ટીઝ ટાંચમાં કેવી રીતે લઈ શકાય, એ તમામ બાબતો બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને હજુ સુધીનો જે આંકડો છે છેતરપિંડીનો જે 1,74,00,000 જેવું છે અને બીજા માણસો અમારી પાસે ભોગ બનનાર આવશે તો એ આંકડો વધુ થવાની શક્યતા છે। આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે ઊંચા વળતરની લાલચમાં આવી કોઈ પણ અજાણી યોજનામાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે। આ સમગ્ર કેસમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે અને જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે। આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।